આ વિડીયોના માધ્યમથી, આ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપ સૌને હું ડાઇટ, એક્સરસાઇઝ, મેડિસિન્સ અને ટ્રેકિંગની પ્રાઇમરી માહિતી આપી શકું. સો આજે ડાઇટ, એક્સરસાઇઝ, મેડિસિન અને ટ્રેકિંગ, ખાસ કરીને ડાઇટ અને એક્સરસાઇઝની વાત તમારી સાથે કરવા જઈ રહ્યો છું. એ પ્રી લેવલ, ફર્સ્ટ લેવલની છે. તો લેવલ 1 ની વાત કરીએ તો એમાં સૌથી પહેલા કહી દઈશ કે શરૂઆત, ફર્સ્ટ સ્ટેપ ઓલવેઝ ડિફિકલ્ટ હોય છે. યાદ રાખજો, કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી એ ડિફિકલ્ટ જ હોય. પછી એનું જે ધીમે ધીમે છે ને, એ આપણને ઇઝી લાગતું જતું હોય છે. રોગમુક્ત, દવામુક્ત, સાઈડ ઇફેક્ટ અને ખર્ચાઓથી મુક્ત થવું હોય તો કઈ ડાયટ તમારે લેવલ 1 ફોલો કરવાની છે. તો એના માટે તમને આ ચાર્ટ મળી જશે જ્યારે તમે મને મળવાના છો. પણ સૌથી પહેલા તમે તમારા જીવનમાં એક આદત પાડો કે આવતીકાલથી તમે નીચે બેસીને જમશો. જો તમારે નીમાં પ્રોબ્લેમ હોય તો ચેર ઉપર અથવા તો પગને ફોલ્ડ કરીને થોડા બેસવાનું રહેશે. સેકન્ડ થિંગ, તમે આવતીકાલથી ચમચી, સ્પૂન, ફોગનો યુઝ નહીં કરો. જમતા પહેલા હાથ ધોશો, પછી જ જમવા બેસો અને હાથથી જ જમશો. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ છે કે કોઈ પીરસે અને તમે જમો એવું નથી કરવાનું. કોઈ પીરસે અને તમે જમો એવી રીતે નહીં. તમારે શું કરવાનું છે? થાળી લેવાની છે અને થાળી વાડકામાં તમારું જે જમવાનું છે પહેલેથી અલગ કાઢી લેવાનું અને એ જમવાનું ફિનિશ થાય એટલે ઊભું થઈ જવાનું. ગમે ત્યાં આજથી આ નિયમ છે. નીચે બેસીને જમશો, હાથથી જમશો, જમવાનું હોય એ અલગથી થાળીમાં કાઢી લેશો. એ જમવાનું પૂરું થાય એટલે જમવાનો કાર્યક્રમ પૂરો થાય છે. પીરસવાની સિસ્ટમ રાખવાની નથી. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ચીઝ, વાત જે કરવા માંગુ છું કે જમવાનું શરૂ કરો એ પહેલા જેણે આ અનાજ ઉગાડ્યું છે, જેણે આ બનાવ્યું છે અને તમને પીરસ્યું છે, અને સૌથી અગત્યનું તમને નસીબમાં મળ્યું છે એ જમણ તમારું, એને આભાર વ્યક્ત કરી લો બે હાથ જોડીને પ્રાર્થના કરવી. જો કોઈ સ્ત્રોત મંત્ર આવડતો હોય તો બોલવું, ના આવડતો હોય તો સિમ્પલી થેન્ક યુ સો મચ, ભગવાનનો ખૂબ ખૂબ આભાર, બનાવનારનો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ નસીબમાં મારું જમવાનું આપ્યું છે. કારણ કે મેં વાત કરી હતી કે ભાઈ આ દુનિયામાં બે પ્રકારના વ્યક્તિઓનું જ મોત થાય છે. એક તો વધારે પડતું જમવાથી અને બીજું જમવાનું ન મળવાથી. તો તમને નસીબ થયું છે તો એનો આભાર વ્યક્ત કેમ ના કરવો. અને લાસ્ટ અગત્યની વાત કે જમવા સાથે કોઈ પણ લિક્વિડ ક્યારેય લેવું નહીં. પાણી હોય, છાશ હોય કે કંઈ પણ, ઓલવેઝ લિક્વિડ તમારે જમવા પહેલા અથવા જમવા પછી લેવું. આટલા માઇનોર ચેન્જીસ છે, રિક્વેસ્ટ છે, આને કાલથી તમે ફોલો કરો. નેક્સ્ટ, તમારા જમવામાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું, આ 3 વાટકા જરૂરથી લેવાના છે તમારે. આ 3 ટાઈમ સિવાય ક્યારેય પણ કોઈ પણ વસ્તુ ખાવી નહીં, ચાખવી નહીં. એટલે પેલી કાબરની જેમ ને કાગડાની જેમ અથવા તો પ્રાણીઓની જેમ ચરતું રહેવાનું નથી. 3 ટાઈમ ફિક્સ હોવા જોઈએ: સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું. અને એ જમવાનું તમે જમો એના પહેલા આ એક કટોરો તમારે ખાવાનો છે. એમાં એક કટોરો હશે એ સેલેડનો હશે, એક કટોરો હશે એ ફ્રૂટ્સનો હશે, અને એક કટોરો હશે એ સ્પ્રાઉટ્સ અથવા તો કઠોળનો હશે. હવે એમાં તમારે ફ્રૂટ્સ છે 4 જાતના લેવાના અને એક કટોરો બનાવવાનો. કોઈ પણ ફ્રૂટ્સ તમને ગમતા હોય એ, એવી જ રીતે 4 જાતના કઠોળ તમને જે ગમતા હોય એ, અને સેલેડ તમને જે ગમતા હોય એ. 4 જાતના એટલા માટે કે જેનાથી તમને એસિડિટી, કબજિયાત, વાયુ અથવા તો બારી ન પડે અથવા તો એકબીજાની પ્રકૃતિ ઢાંકી દે. એક ટાઈપનું ખાવાથી નુકસાન થઈ શકે. બીજું એ કે 4 ટાઈપના તમે સેલેડ, કઠોળ અને ફ્રૂટ્સ આવી રીતે 3 બાઉલ બિફોર બ્રેકફાસ્ટ, બિફોર લંચ અને બિફોર ડિનર, જમવાનો પહેલા એટલે કે સવારનો નાસ્તો કરો એના પહેલા, બપોરે જમો એના પહેલા, રાત્રે જમો એના પહેલા લેશો. એ અગત્યનું છે. એના પહેલા 10 થી 15 મિનિટ પહેલા લેવાનું. એ વાટકો અંદાજિત, એ કટોરો અંદાજિત મિનિમમ 300 ગ્રામ મિનિમમ હોવો જોઈએ સ્ટાર્ટિંગ ફેઝમાં. પછી તમે 400-500 ગ્રામ પણ ખાઈ શકશો 1 મહિના પછી. 3 ટાઈમ માણસ જમે તો 2 બીમારી હોય, 2 ટાઈમ જમે તો 1 બીમારી હોય, અને 1 ટાઈમ જમે તો 1 જ બીમારી હોય. સો આ 3 વાટકા શું કામ ખાવાના, કારણ શું આની પાછળનું? તો 4 ટાઈપના શું કામ, એ તો મેં કારણ કહી દીધું તમને.
ફ્રૂટ્સ, સેલેડ અને કઠોળ. સવારે તમને ફ્રૂટ્સ ભાવતા હોય તો ફ્રૂટ્સ લેવાય. બપોરે તમારે સેલેડ ખાવું હોય તો તમારી મરજી. તમે બહાર ગયા છો ને ત્યાં સેલેડ જ અવેલેબલ છે તો ત્યાં પહેલા સેલેડ ખાઈ લો. તમે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા છો અને ત્યાં ફ્રૂટ્સ ડીશ અવેલેબલ છે તો પહેલા એ ખાઈ લો. સેલેડ છે તો અવેલેબલ છે તો એ જે અવેલેબલ હોય એ પહેલા ખાવાનું છે ટૂંકમાં. સિમ્પલ અને સોબર રૂલ. એવું નથી કે ભાઈ સવારે જ ફ્રૂટ્સ ખાવાના, બપોરે જ કઠોળ ખાવાના, રાત્રે જ સેલેડ ખાવાના, નહીં. ઇઝીએસ્ટ વે સ્ટાર્ટિંગ ફેઝમાં ફર્સ્ટ સ્ટેપ ડિફિકલ્ટ છે એને ઇઝી બનાવવા માટે કાચની એક જાર લો, એમાં આ બધું બનાવીને ફ્રીજની અંદર મૂકી દો, જે 3-4 દિવસ ચાલશે. એટલે બનાવવાનું આળસ નહીં થાય અને ગમે ત્યારે જરૂર પડશે ત્યારે તમે એનો યુઝ કરી શકો. અને જેટલું એ જૂનું હશે એટલું તમને વધારે ટેસ્ટી લાગશે. બરાબર. અને તમને વિડીયો મળી ગયા હશે, એને ટેસ્ટી બનાવીને ખાઓ. એને દર વખતે, જેમ કે સેલેડ છે તો આ વખતે તમે પીસીસમાં કાપ્યા છે તો તમે એને નેક્સ્ટ ટાઈમ જારીને ખાઓ, થોડા એને બોઇલ કરીને ખાઓ, થોડુંક એમાં બ્લેક પેપર નાખી દો. એવી જ રીતે કઠોળ છે તો 2 કઠોળ ફણગાવો, 2 બાફી દો. એવી રીતે ફ્રૂટ છે તો ક્યારેક તમે એને સ્ક્વેરમાં કાપો, ક્યારેક તમે એને, એટલે ટેસ્ટી બનાવો. આપણે માણસ જાતને કંઈક ટેસ્ટી જોઈતું હોય છે, કંઈક અલગ જોઈતું હોય છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, વાય. શું કામ આ 3 વાટકા ખાવાના છે? કારણ જ્યાં સુધી આપણને ખબર ના પડે ને ત્યાં સુધી હાવ એટલે થાય નહીં. તો એની પાછળનું કારણ છે આ 3 વસ્તુ છે ને એ જીવિત છે. બીજું એ કે 3 વસ્તુમાં આપણા શરીરને જે જોઈએ છે બધું જ મળે છે, જેમ કે મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ્સ, ફાઈબર, જે આપણા શરીરને નોર્મલ બીમારી ના હોય તો પણ જરૂર છે સૌથી વધારે માત્રામાં. એટલે આ 3 વાટકા તમારે ફરજિયાત ખાવા જોઈએ દરરોજ, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પહેલા. બીજું એ કે આ ખાવાથી તમારું શરીર હળવું થશે. વજન તમારો મિનિમમ 2 મહિનામાં 2 કિલો ઘટશે. જો તમારો વજન ઓછો હશે તો તમને કદાચ બિલીવ નહીં થાય, પણ 3જા મહિનાથી તમારો વજન વધવા માંડશે. તમને અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત, ગાઉટ, આસ્થમા, આર્થરાઇટિસ, કોઈ પણ બીમારી હોય, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, અને આ 3 વસ્તુ દુનિયાના તમામ ખૂણા ઉપર અવેલેબલ હોય. ફ્રૂટ્સ બધી જગ્યાએ, તમે યાત્રામાં ગયા હોય, ફરવા ગયા હોય, હોટલમાં ગયા હોય, ટ્રાવેલિંગ કરતા હોય, કંઈ પણ હોય, એવરીવેર, ઇન્ડિયામાં, એબ્રોડમાં, ગમે ત્યાં ફ્રૂટ્સ મળી જાય. સેલેડ મળી જાય, વેજીટેબલ્સ મળી જાય. કદાચ કઠોળનું અમુક અમુક જગ્યાએ પોસિબલ નથી, પણ કઠોળ એવું છે ફણગાવેલા હશે તો તમે કેરી કરી શકો 5 દિવસ, 10 દિવસ સુધી તમે કેરી કરી શકો. હવે તમારામાંથી કોઈ પણ વ્યક્તિ એવું કહેતા હોય કે ભાઈ ફ્રૂટ્સ છે એ બધા જ ખવાય. યસ, બધા જ ફ્રૂટ્સ ખવાય. તમે 4 જાતના પસંદ કરશો ને એટલામાં 2 સ્વીટ હશે ને 2 અધર હશે. બધા જ ગળ્યા ફ્રૂટ્સ તમે પસંદ સાયકોલોજીકલ નહીં કરો. બધા જ ઇવન યુરિક એસિડ હાઈ હોય, તમને ગાઉટ હોય તો 4 ટાઈપના કઠોળ ખવાય ખવાય ને ખવાય છે. થોડીક વાર 1 મહિના પૂરતું મારી ઉપર શ્રદ્ધા રાખી અને હું જે કહું છું એ પ્રમાણે કરવા માંડો એટલે રિઝલ્ટ મળશે. એવી જ રીતે સેલેડ છે તો સેલેડ છે તમે ગમે તે ટાઈપના 4 સેલેડ મિક્સ કરો, એને થોડા બોઇલ પણ કરી શકો. ફ્રાય કરવાના નથી, ફ્રાય કરવાના નથી હમણાં 1 મહિના માટે. આ 1 મહિનાનો પ્લાન આપી રહ્યો છું તમને. બીજા મહિનાનું, એટલે કે જો તમે હોમવર્ક કરી લેશો તો હવે નેક્સ્ટ મહિનાનો પ્લાન આપીશ. બરાબર. આમાં ઘણું એડ થશે. સો આ 3 બાઉલ છે એ તમને બહાર લાવશે. હવે આ એક બાઉલ તમે લીધું એટલે સવારમાં ફોર એક્ઝામ્પલ ફ્રૂટ્સ લીધા અથવા કઠોળ અથવા સેલેડ લઈ લીધું તમે, એના પછી તમે બ્રેકફાસ્ટ લો. હવે બ્રેકફાસ્ટમાં તમારો પ્રશ્ન એ હોય કે શું લો. એવી રીતે તમારે લંચમાં પ્રશ્ન હોય કે મેડમ સાહેબ હું શું લઉં. એવી રીતે ડિનરમાં તમને પ્રશ્ન હશે કે હું આ કટોરો ખાઉં તો શું લઉં. બ્રેકફાસ્ટમાં તમારા ચૂલા ઉપર જે કાંઈ બને, લેવલ 1 વાત છે, લેવલ 1ની વાત છે, 1 મહિનાની વાત છે. બ્રેકફાસ્ટમાં તમારા ચૂલા ઉપર જે બને, ચૂલા ઉપર યાદ રાખજો, તમારા ચૂલા ઉપર. બહારની વાત અહીંયા નથી. બહારનું 1 મહિનાનું જમવાનું નથી, બહારથી લાવીને જમવાનું નથી, કોઈ પણ ઉપરથી એક્સ્ટ્રા ટોપિંગ્સ નાખવાના નથી. એ શું નથી નાખવાના આગળ કહીશ. તો બ્રેકફાસ્ટમાં ફોર એક્ઝામ્પલ તમે ભાખરી બનાવીને ખાવ છો, અથવા તો થેપલું બનાવીને ખાવ છો, અથવા તો ઈડલી સંભાર ખાવ છો, અથવા ઉપમા ખાવ છો. જે પણ તમારા ઘરમાં બને છે રેગ્યુલરલી એ જ તમારે બ્રેકફાસ્ટમાં ખાવાનું છે. અને એની તમામ છૂટછાટ છે, પણ તમારા ચૂલા ઉપર બનેલું હોવું જોઈએ.
હવે તમે એવું કહો છો સાહેબ લંચમાં, અગેન લંચમાં તમામ વસ્તુ તમે તમારા ઘરમાં જે બનતું હોય એ ખાઈ શકો. નિયમ એક જ છે, બે અનાજ મિક્સ નથી કરવાના. એટલે કે રોટલી ખાવી હોય તો પછી રાઈસ નહીં ખાવાના, ખીચડી ખાવી હોય તો પછી ભાખરી નહીં ખાવાની, કોઈ પણ એક અનાજ. એટલે સબ્જી અનલિમિટેડ છે, દાળ અનલિમિટેડ છે. આ સિવાય તમે કંઈ પણ બીજું કચુંબર બનાવ્યું તો અનલિમિટેડ છે. તમે જમવા બેસો એના પહેલા 2 ગ્લાસ છાશ પી લો, 3 ગ્લાસ છાશ પી લો, જેમાં પછી 2 ગ્લાસ છાશ પીવો, એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા રૂલ એક જ છે, લંચ અને ડિનર અને બ્રેકફાસ્ટમાં કોઈ પણ એક જ ટાઈપનું અનાજ હોવું જોઈએ, બે ટાઈપના અનાજ થવા જોઈએ નહીં. સો ફરી પાછો વાત કરું તો બ્રેકફાસ્ટમાં પહેલા તમે એક કટોરો ખાશો, એટલે સામે મૂકી દેવાનો, પછી જમવા બેસવાનું. મિક્સ વેજીટેબલમાં 3-4 ભાજી લઈ લો, 2-3 શાકભાજી લઈ લો, બીટરૂટ, ગાજર, 2-3 ભાજી, દૂધી, જે તમને ભાવતા હોય એનું જ્યુસ કાઢી અને પહેલા અથવા પછી પી લો. હિમોગ્લોબિન નોર્મલ થઈ જશે, આળસ શરીરમાંથી જતું રહેશે, બધા જ મિનરલ્સ, વિટામિન્સ મળી જશે, સ્ફૂર્તિ આવી જશે શરીરમાં, યાદશક્તિ વધી જશે, તમામ પ્રકારના શરીરના દુખાવા મટી જશે, ગેરંટી મારી. સો પહેલા બ્રેકફાસ્ટ ફરજિયાત નથી, એટલું યાદ રાખજો. બ્રેકફાસ્ટ પહેલા તમારે એક કટોરો ખાવાનો, પછી બ્રેકફાસ્ટ. એવી રીતે બીજો કટોરો તમારી પસંદગીનો કોઈ પણ એક હોવો જોઈએ. એક ટાઈમે બધું નથી ખાવાનું. એટલે અત્યારે કઠોળ ખાધું તો કઠોળ જ, પછી સવારના નાસ્તામાં તમે ફ્રૂટ્સ લીધા તો ફ્રૂટ્સ જ લો, પછી બીજું નહીં લેવાનું કંઈ. એટલે સેલેડ, કઠોળ ને ફ્રૂટ્સમાંથી. હવે એવી રીતે તમે સેલેડ લીધું અને પછી તમારું જે બપોરનું જમવાનું છે જમી લો. એવી જ રીતે રાત્રે પણ અહીંયા જે થાળીમાં દેખાડ્યું છે એ પ્રમાણે યાદ રાખજો, બે અનાજ મિક્સ થશે નહીં. સબ્જી અનલિમિટેડ છે, દાળ કઢી અનલિમિટેડ છે, કોઈ પણ જાતની સબ્જી તમે ખાઈ શકો. હવે તમે ઘણા લોકોને એવી પણ પ્રશ્ન થાય, 400-300 ગ્રામનો કટોરો ખાઈ લો પછી શું બ્રેકફાસ્ટ હું કરી શકું? સ્ટાર્ટિંગના 10 દિવસ નહીં થાય, કદાચ ભૂખ જ નહીં રહે. તો એ સારું છે ને, કારણ કે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે 3 ટાઈમ ખાય અને 2 બીમારી હોય, 2 ટાઈમ ખાય અને 1 બીમારી હોય, અને 1 ટાઈમ ખાય અને કંઈ બીમારી ના હોય. ખાવું એટલે અનાજ. જેટલો ઓછો ઉપયોગ અનાજનો કરશો એટલું લાંબુ જીવશો અને સારું જીવશો, તો જલ્દી મુક્ત થશો બધી વસ્તુમાંથી. તો બ્રેકફાસ્ટ સ્ટાર્ટિંગમાં જ થશે. પછી તો મારા ઘણા પેશન્ટ છે જે અત્યારે પણ નોર્મલ બ્રેકફાસ્ટ કરી લે, 400 ગ્રામ સેલેડ, કઠોળ, ફ્રૂટ્સ ખાઈ લે, પછી પાછું નોર્મલ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરે છે. તો તમે પણ કરી શકશો, પણ 4-5 દિવસ થશે, ટાઈમ લાગશે. હવે તમે આમાં છે ને એપલ સીડર વિનેગર એડ કરી શકો સેલેડમાં, થોડું ટેસ્ટી બનાવવા માટે. થોડુંક લીંબુ નાખી શકો, હે ને? આવી કોઈ પણ વસ્તુ નાખીને થોડુંક ટેસ્ટી બનાવવાનું છે. પણ માયોનીઝ આર્ટિફિશિયલ ઘરે બનાવેલું તો ન ખાય. હની સાદું સિમ્પલ હોય, ભલે ડાયાબિટીસ હોય પણ અડધી ચમચી હની પણ ન ખાય. દેશી ગાયનું ઘી હોય તો એ પણ ન ખાય. રોટલી ઉપર લગાવવાનું નથી, યાદ રાખજો. હું નાખવાની વાત કરું છું શેમાં? સેલેડ, કઠોળ ને ફ્રૂટ્સમાં. સેલેડ, કઠોળ, ફ્રૂટ્સમાં તમે બધું જ નાખી શકો, બધા જ પ્રકારના મસાલા નાખી શકો, એક્સેપ્ટ લિમિટેડ સોલ્ટ. વ્હાઇટ સોલ્ટ મહેરબાની કરીને, આગળ વાત કરીશું, ન નાખશો. બ્લેક પેપર નાખો તમે, થોડું પિંક સોલ્ટ સંચળ હોય એ નાખી શકો, અથવા જલજીરા જેવો ઘરનો મસાલો બનાવેલો હોય, બહારનો નહીં, અથવા સાદો સિમ્પલ બનાવેલો હોય તો થોડો લાઇટલી, કે તમને ટેસ્ટ રહે, ગેસ ના થાય, વાયુ ના થાય સ્ટાર્ટિંગ ફેઝમાં, સ્ટાર્ટિંગના 10 દિવસ. સો આ રીતે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવાનું છે. પેટ્રોલ ડીઝલની ગાડી હોય અને આટલા ટાઈમથી કેરોસીન જતું હોય એટલે થોડાક રિએક્શન બોડીના આવે. રિએક્શન કેવા આવે? કે 1-2 દિવસ તમને અજુગતું લાગશે, જલ્દીથી મીન્સ થોડા ટાઈમ પછી ભૂખ લાગશે, કારણ કે પેલું રેગ્યુલર જમવાનું ના ગયું ને, એટલે આપણે બોડીની અંદર મેમરી હોય. એટલા માટે 2-3 દિવસ કંઈ પણ તકલીફ થાય, કંઈ પણ અજુગતું લાગે, પણ આનાથી હેલ્ધી કોઈ પણ વસ્તુ દુનિયામાં છે જ નહીં. આની તમને એટલી મોટી હેબિટ પડી જવાની છે 10-15 દિવસ પછી. આનાથી તમારો ચહેરો ડિફરન્ટ થઈ જશે, તમારો રંગ ડિફરન્ટ થઈ જશે, તમારી વાતચીત કરવાની સ્ટાઇલ, તમારી એક્ટિવનેસ, તમને આળસ થાય, સાંધાના દુખાવા હોય, રાત્રે પેશાબ કરવા જવું, કોઈ પણ તકલીફો તમે જે ભરી ભરીને લખાવી છે એ તમામ તકલીફ જે છે આ ડાયટથી સોલ્યુશન આવી જશે માત્ર 10 દિવસમાં. તમારે શું બંધ કરવાનું છે? સોલ્ટ, શુગર, ઓઇલ અને ઘી. હવે સોલ્ટ બંધ કરવાનો એનો મતલબ એ છે કે તમારે ઉપરથી તો ક્યાંય નાખવાનું નથી.
વ્હાઇટ સોલ્ટ બિલકુલ બંધ કરી દો. પિંક સોલ્ટ સસ્તો પણ છે ને સારો પણ છે. હવે દાળ શાક જ્યાં જ્યાં તમારે સોલ્ટનો ઉપયોગ થતો હોય, હવે એ શું કરવાનું છે, 50% ડાઉન કરી દેવાનો છે. એટલે 2 ચમચી નાખતા હોય તો 1 જ ચમચી નાખે. શુગર, આ શુગર જે છે એને તમામ જગ્યાએ બંધ કરી દેવાની છે 1 મહિના માટે. અઘરું છે થોડુંક, પણ આટલું પણ નથી. ઓઇલ એટલે ફ્રાય, કોઈ પણ વસ્તુ તળેલી હમણાં 1 મહિનો ખાવાની નથી. ભૂંગળા પણ નહીં ને પાપડ પણ નહીં, અથવા તો સમોસા પણ નહીં, તળેલી કોઈ પણ એક વસ્તુ નહીં. ઘી કોઈ જગ્યાએ લગાવવાનું નથી, રોટલી ઉપર પણ નહીં, રોટલા ઉપર પણ નહીં. આ ખાસ ધ્યાન રાખજો. આ શું કામ છે એનું કારણ હું તમને સમજાવું છું. ઓઇલની, ઘીની, સોલ્ટની, શુગરની, કોઈ પણ મીઠાઈની, બહારથી લાવેલી અથવા બહાર જઈને ખાવાનું પણ નહીં, મીઠાઈ, બિસ્કિટ, ખાખરા, મમરા, ઘણાને સેવ મમરા ખાવાની આદત હોય, એ બધી જ વસ્તુ હમણાં 1 મહિનો બંધ. મિલ્ક, દૂધ, દૂધ 1 મહિનો બંધ. દૂધવાળી ચા બંધ. ફાસ્ટ ફૂડ, મેંદો અને બહાર હોટલમાં, રેસ્ટોરન્ટમાં જઈને બંધ. દૂધવાળી ચા, ઘણાને એટ્રેક, દૂધવાળી કોફી પીવાની આદત હોય, સાહેબ મને ના પીવો તો માથું દુખવા મળે. તો ભાઈ સમજો, દૂધમાં તો કેફીન નથી, ચા અને કોફીનમાં છે. ચા અને કોફી છે, એમાં એ તત્વ હશે કે જેના કારણે તમને માથું આમ રિલેક્સ થાય, સારું થાય, મજા આવે. તો પાણીવાળી પીવો ને. દૂધની અંદર એવું કોઈ તત્વ નથી જેનાથી તમને મજા આવે. હવે પ્રશ્ન એક બહુ મોટો એ થાય કે સાહેબ આ બધું બંધ કેમ કરાવો છો તમે 1 મહિના માટે? 1 મહિના પછી શરૂ કરાવી દેશો તમે? હા, 1 મહિના પછી તમે ચા પી શકો, 1 મહિના પછી તમે આ તમામ વસ્તુનો ઉપયોગ કરી શકશો. પણ તમે સમજો કે તમે મારી સાથે જોડાણા છો એક બીમારીથી. કોઈક ને કોઈક બીમારી છે. એ બીમારી પાછળનું કારણ શું છે? તમારી લાઈફસ્ટાઈલ, અને એમાં સૌથી મોટો જે છે એ તમારી ખોરાક છે. હવે સમજો કે આપણી બોડીને આપણે ડિટોક્સ કરવી હોય, અથવા તો આ બધા ઇરિટેન્ટ છે બોડીના, હું તમને દરરોજ આવીને ચીટીઓ ભરી જતો હોય અને 1 મહિનો ચીટીઓ ના ભરું તો તમે મને ભૂલી જાઓ, પછી 1 મહિના પછી પાછો ચીટીઓ ભરવા આવું ને તો તમને થોડુંક ઈઝી લાગે, તમને થોડુંક સહનશક્તિ હોય તમારી પાસે, પાછી આવી જાય. તો સેમ થિંગ, 1 મહિના માટે બંધ કરવાનું કહું છું, હંમેશા માટે નહીં. 1 મહિના બંધ કરવાથી તમારો મેટાબોલિક રેટ વધશે, તમારી તંદુરસ્તી વધશે. જે આપણે મિનરલ્સ, વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ, ફાઈબર આ બધું લઈએ છીએ ફ્રૂટ્સ, સેલેડ અને સ્પ્રાઉટ્સમાંથી, એ બધું એબ્ઝોર્પ્શન થશે. પિત્તની પ્રકૃતિ, વાયુની પ્રકૃતિ, કબજિયાત, એસિડિટી, અપચો, આ બધું જો આ જાય ને તો થાય જ નહીં સારું. શુદ્ધિ કહેવાય ને, શરીરની શુદ્ધિ, એ ત્યારે થાય જ્યારે આ બધું બંધ કરવામાં આવે 1 મહિનો. એટલે કે આ બંધ કરવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે તમારો વજન 1 થી 1.5 કિલો આનાથી ડાઉન થશે. બીજું એ કે એક દિવસ, પહેલો દિવસ અઘરો લાગશે, બીજા દિવસથી તમને આટલું હળવું ફીલ થશે, તમને મજા આવશે, તમને આનંદ થશે, તમે હસતા હશો, તમને એમ થશે કે વાવ, નાઇસ, બહુ મજા આવે છે મને, જીવન સારું છે. તમે પોઝિટિવ થોટ્સ, રાત્રે ઊંઘ નહીં આવતી તો ઊંઘ આવવા માંડશે. આટલા મોટા ઇરિટેન્ટ છે, કારણ કે એક સિમ્પલ લોજિક મેં તમને કીધું કે વર્ષોથી તમે આ બધું અઢળક ખાઈ રહ્યા છો, એની એક મેમરી છે બોડીની અંદર. એ બોડી માટે એક ઇરિટેન્ટ છે. આપણે શુદ્ધ સાત્વિક ભોજન, સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું, ઘરનું જમવાનું છે, એમાં આ બધી જ વસ્તુ લિમિટેડ માત્રામાં હોય. આર્ટિફિશિયલ પેકેટ ફૂડ અને ડબ્બામાં પૂરેલી વસ્તુથી દૂર રહેવાનું છે. હું ક્યાં ના પાડું છું મસાલા ઢોસા ના ખાઓ તમે, હું ક્યાં તમને એમ કહું છું ઇડલી સંભાર ના ખાઓ તમે, હું ક્યાં તમને ના પાડું છું કે તમે સારામાં સારું સબ્જી બનાવીને નાખો, ખાઓ, પણ ઘરમાં બનાવેલું હોય એ. બિસ્કિટ છે એક હાઈલી લોડેડ કાર્બોહાઈડ્રેટ, ને વિચાર કરો કેટલા ટાઈમથી પેકેટમાં પૂરેલું હશે. એ જ તમારો ભલે ઘરમાં બનાવેલો ખાખરો છે, પણ અલ્ટિમેટલી એનાથી ઇરિટેટ થયેલી છે બોડી. સો શુદ્ધ સાત્વિક ગરમા ગરમ ભોજન આપણે જમવાનું છે. નેક્સ્ટ છે એ છે ચા. તો ચા છે ભાઈ, જ્યાં સુધી તમે બંધ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ રિઝલ્ટ મળવાનું નથી. 1 મહિનો તો તમારે તમારી જાત સાથે સખત કરવાની છે. એકવાર માણસનું મગજ જો પકડી લે ને સાહેબ, તો એને ચાની જરૂર નથી. મગજથી જેટલા તમે વિકલાંગ રહેશો આટલો પ્રોબ્લેમ થશે. એકવાર મજબૂત થઈ જાઓ, અનલિમિટેડ તમે ચા પીવો પણ પાણીવાળી, અનલિમિટેડ કોફી પીવો પણ પાણીવાળી,
એનાથી ઉલટું મેટાબોલિક રેટ વધશે, બહુ બધા ફાયદા છે. ફેટ બંધ થશે. દૂધવાળી ચા પીવાથી તમે પ્રોબ્લેમમાં ફસાશો, ક્યારે તમને જે જોઈએ છે એ રિઝલ્ટ નહીં મળે. અને હમણાં એક જ પેશન્ટ, હમણાં થોડી વાર પહેલા જ એક પેશન્ટ આવ્યા હતા, મળ્યા, મને કે સાહેબ હું તો માનું છું, સમજુ છું, પણ ઘરે મહેમાન આવે અથવા આપણે મહેમાન બનીને જઈએ તો એ લોકો પીવરાજ શું કરવાનું? એટલે મેં એને બહુ ઇઝીએસ્ટ વે આપ્યો. મેં કહ્યું માતાજીનું કહેવાનું એને કે ભાઈ મારે માનતા છે, મારે માનતા છે. એટલે પેલા લોકો બી ડરે કે માનતા તોડાય નહીં. જો તમે એવું કહો કે મને શુગર છે અથવા તો ડોક્ટર ઉમેશ ગુર્જરનો ટેક્યુટન પ્લાન લીધો છે તો ડોક્ટર ઉમેશે કીધું છે, એ તો કીધા કરે. હવે પ્લાન હવે કાલથી પીજો ને તમે, તારે કાલથી તમે નહીં પીતા, બસ કાલથી જમતા નહીં, શ્વાસે નહીં, એવું બધું કે હમ આપી દે ને, છોકરાઓના હમ છે ને, તમને આના હમ છે ને, તમને આવું છે ને તેવું છે. સિમ્પલ રૂલ, આજે જ નિયમ બનાવી લો. બિલીવ મી, તમારો ફેસ છે ને આમ આમ પ્રકાશ પાછળથી આમ ફોક્સ મૂકી છે ને એવું 5 દિવસ પછી હશે મોઢું તમારું. ખાલી મેં કીધું ને એટલું કરી લીધું ને તો. નેક્સ્ટ છે એ છે, સાહેબ તમે બધું ખાવાનું બંધ કરી દો. ના ભાઈ, આ તમને બુકલેટ ફ્રીમાં આપી જ છે. 120 વસ્તુઓ ઘરમાં બનાવીને ખાઓ, મીઠાઈ બનાવીને ખાઓ, સારામાં સારો નાસ્તો બનાવીને ખાઓ, ગરમા ગરમ, પ્રોટીન વાળો, હાઈ પ્રોટીન વાળો, સારામાં સારા વેજીટેબલ્સ બનાવીને ખાઓ. કોણ ના પાડે છે? ડિટોક્સ વોટર સવારે પીઓ, ઉકાળો બનાવીને પીઓ ઘરમાં. ઘરમાં જ બધી વાનગીઓ છે તમારે, લો. શુગર ફ્રી ડેઝર્ટ એટલે મીઠાઈ શુગર ફ્રી બનાવો ઘરમાં. હાઈ પ્રોટીન સ્નેક્સ બનાવીને ખાઓ, નો પ્રોબ્લેમ. ઝીરો ઓઇલ કુકિંગ કેવી રીતે કરવું એ પણ લખ્યું છે. મોબાઈલનો યુઝ છે એ શક્ય હોય એટલો ઓછો, 2 થી 3 કલાક, નોટ મોર દેન 2 to 3 અવર્સ. તમે ગમે તેટલા મોટા બિઝનેસમેન કેમ ના હોય, પણ તમને એટલું જ કહીશ કે ભાઈ શક્ય હોય એટલો ઓછો ઉપયોગ. અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ, ફેસબુકની રીલ, આપણે કંઈક એવું કરવાનું છે આ આવનારા 2-4 મહિનામાં કે લોકો આપણી રીલ જોવે, શેર કરે કે બિફોર આ હતી હું, બિફોર આ હતો હું, મારે આટલી દવા શરૂ હતી, મારે આટલી તકલીફો હતી, અને અત્યારે હું 5 કિલોમીટર દોડીને આવું છું, આટલા ડમ્બેલ ઉઠાવું છું, આ કામ કરું છું, પેલું કામ. તમે તૈયાર હોય તો હું કરવા તૈયાર છું. જમવાનું ક્યારે જમવાનું છે? સિમ્પલ, 3 ટાઈમ ફિક્સ કરી દો. રાત્રે 8 પછી કોઈ પણ સંજોગોમાં પ્લીઝ ના જમશો. હવે તમારામાંથી ઘણા એમ કહેશે, અને ઘણા મિટિંગમાં આવ્યા પણ નથી કારણ કે જોબ ઉપર છે 10 વાગે. ઘણા એમ કહેશે કે ભાઈ હું સાહેબ રાત્રે 11 વાગે ઘરે પહોંચું છું. તો 8 પછી ઘરમાં જો મહેમાન આવે તો તમને કિચન સાફ કરવાનો, ઘર સાફ કરવાનો, શાંતિથી સૂવાનો સમય મળે નહીં. એવી જ રીતે તમારા શરીરની અંદર 8 પછી જો મહેમાન જશે તો તમને પ્રોપર ઊંઘ નહીં આવે, સારા સારા મિનરલ્સ, વિટામિન્સ, રિપેરિંગ કામ જે જોઈએ છે થશે નહીં, જે જોઈએ છે રિઝલ્ટ નહીં મળે, વેટ ડાઉન નહીં થાય. યસ, બે અનાજ મિક્સ ના કરો, ને હમણાં મેંદો છે એને અવોઇડ કરો, અને આ 3 વાટકા છે એ શરૂ કરી દો. સો આ પ્રાઇમરી મેં ડાયટની વાત કરી. હવે એક્સરસાઇઝની ફરી પાછો તમને યાદ કરાવી દઉં કે આ પ્રી સ્કૂલમાં બાળ મંદિરની અંદર હું તમને એડમિશન આપું છું, એના હું તમને ટાસ્ક આપું છું, એનું હું તમને હોમવર્ક આપું છું કે તમારે આવતા 1 મહિના સુધી આ કરવાનું છે. જો એ તમે હોમવર્ક કરીને આવશો ત્યારે તમને નેક્સ્ટ લેવલની ડાયટ એક્સરસાઇઝ આપીશ. અધરવાઇઝ તમારે ફેલ ગણશો તમને, અને તમને પાછી ઝીરોથી શરૂઆત કરશો. તો આ બહુ નાના નાની વસ્તુ છે, આમાં કાંઈ પ્રોબ્લેમેટિક નથી. હવે એક્સરસાઇઝ છે એ કેટલા મિનિટ કરવી, ક્યારે કરવી ને શું કરવી? તો સૌથી પહેલા તો તમને બધાને એટલું કહીશ કે મિનિમમ 90 મિનિટ્સ એક્સરસાઇઝનો સમય તમારે કાઢવો જ જોઈએ. સવારે 45 અને સાંજે 45. જો તમે બહુ બિઝી રહેતા હોય તો 3 પાર્ટમાં પણ ડિવાઈડ કરી શકો. મિનિમમ 2 ટાઈમ તો કરવી જ પડશે. શું કામ એ આગળ કહું છું તમને. સવારે એક ટાઈમથી ચાલશે નહીં, અથવા સાંજે એક ટાઈમથી ચાલશે નહીં. જો તમારે રોગમુક્ત દવામુક્ત થવું હોય તો એકવાર તમે ફિટ થઈ જાઓ, રોગમુક્ત દવામુક્ત થઈ જાઓ, પછી તમે એક ટાઈમ તમે જો કરો, એક ટાઈમ તમે એક્સરસાઇઝ કરો તો પ્રોબ્લેમ નથી. પણ રોગમુક્ત દવામુક્ત થાવ પછી અત્યારે તમારે 2 ટાઈમ મિનિમમ કરવી જોઈએ. કોઈકને સમયની અગવડતા હોય, ઇનફ સમય ના હોય તો 3 ટાઈમ કરી શકે, 4 ટાઈમ કરી શકે, કોઈ જો રિટાયર હોય તો. હવે જો તમે એક્સરસાઇઝ કરતા હોય કોઈ પણ, તો દેટ્સ ગુડ થિંગ, બહુ સારી વાત કહેવાય. એ કરતા રહેજો અને એને આમાં 90 મિનિટ્સમાં ગણી દો. પણ હું શું તમને બાળ મંદિરમાં, પ્રી સ્કૂલમાં જ્યારે હું તમને એડમિશન આપી રહ્યો છું ત્યારે હું તમને શું પ્રિફર કરી રહ્યો છું? સૌથી પહેલા હું તમને 30 મિનિટ્સ માટે યોગા, જે ઘરના કોઈ પણ ખૂણામાં બેઠા બેઠા 30 મિનિટ દરરોજ થઈ જાય,
એક સાથે 30 મિનિટ ના થાય તો તમે એને ડિવાઈડ કરો બે પાર્ટમાં, સવારે 15 મિનિટ અને સાંજે 15 મિનિટ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે એક્સરસાઇઝ તમે જેમાં પહેલા પણ કરી શકો કોઈ પણ ટાઈમે, અને જેમાં પછીના 1 કલાક પછી પણ તમે કરી શકો કોઈ પણ સમયે. યાદ રાખજો, એટલે અહીંયા સમયની કોઈ પાબંદી નથી. 90 મિનિટ થાય તો વેલ એન્ડ ગુડ છે. યોગા 30 મિનિટ કરો, સવારે 15-20 મિનિટ કરી લો અને સાંજે 15-20 મિનિટ કરી લો. ફ્લોર એક્સરસાઇઝ, ઊભા ઊભા બેઠા બેઠા અને સુતા સુતા તમારા રૂમની અંદર જ 30 મિનિટ એક્સરસાઇઝ કરો. અને આની સિવાય તમે વોકિંગ કરતા હોય, સાયકલિંગ કરતા હોય, સ્વિમિંગ કરતા હોય કે બીજું કંઈ કરતા હોય, એ કન્ટિન્યુ રાખો. હવે હું યોગા અને ફ્લોર એક્સરસાઇઝ ઉપર આટલો ભાર શું કામ આપું છું? વાય? એ એટલા માટે કે ભાઈ તમે કાલે ફોર એક્ઝામ્પલ 4 ધામની યાત્રાએ ગયા, અથવા કોઈ બિઝનેસ મિટિંગમાં ગયા, અથવા તો કોઈના લગ્નમાં ગયા, અથવા તો ક્યાંય બહાર જવાનું થયું, અથવા ફરવા ગયા, તો આ બે એક્સરસાઇઝ એટલે કે ફ્લોર, જમીન ઉપર ઊભા ઊભા બેઠા બેઠા અને સુતા સુતા, અને યોગા એવી એક્સરસાઇઝ છે કે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કરી શકો ને ગમે ત્યારે કરી શકો. એટલે એક્સરસાઇઝ ક્યારે સ્કીપ નહીં થાય. અને 10 થી 15 દિવસ તમે રેગ્યુલર કરશો ને એટલે પછી તમને આદત પડી જશે, એના વગર તમને મજા જ નહીં આવે. એની હેબિટ પડશે, પણ શરૂઆતમાં તો ધક્કો મારવો પડશે તમારે. મેં એટલું જ કહ્યું, ફર્સ્ટ સ્ટેપ ડિફિકલ્ટ છે, પણ એમાં આપણે નાનો ટાર્ગેટ રાખીએ ને, નાનો. હવે તમે અત્યારે 3-4 કિલોમીટર હાલીને આવી જાઓ પછી કાલે પગ દુખશે, જશો નહીં. તો તમારું જે લેવલ છે ત્યાંથી જ શરૂ કરો ને, 0થી. શું કામ પોતાની બોડીને સ્ટ્રેસ આપો છો? સો સરસ મજાની એક્સરસાઇઝ છે યોગા અને ફ્લોર એક્સરસાઇઝ. ટોટલ 90 મિનિટ્સ, સવાર સાંજ 2 ટાઈમ. તમે કોઈ હાઉસવાઇફ છો તો 3 ટાઈમ ડિવાઈડ કરી દો, નો પ્રોબ્લેમ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ મોર્નિંગ કદાચ તમારી પાસે ઇનફ ટાઈમ ના હોય તો બપોરે ફોર એક્ઝામ્પલ જમી લીધું, થોડોક આરામ કરી લીધો, એના પછી 1 કલાક પછી કરી શકો. હવે ફોર એક્ઝામ્પલ આ ફ્લોર એક્સરસાઇઝ છે, આપણને લાગે તમને વિડીયોઝ મોકલા છે, એમાંથી 5 ફ્લોર એક્સરસાઇઝ 5-5ના સેટ કરો તમે, હાથ ઉપર નીચે કરો ને, આમ હાથ ઉપર નીચે, એને એક્સરસાઇઝ કહેવાય. આમ વાંકા વળો, તમને તમારી બોડીમાં જુઓ, તમારી આમ બોડીમાં જાઓ જોવો ને તો પેટ વધારે છે કે થાઈ વધારે છે, અથવા જે પાર્ટ તમને થોડું હેવી લાગતો હોય એની કોઈ પણ 5 એક્સરસાઇઝ કરવા મળો. 3 એક્સરસાઇઝ કરો, 2 કરો. અને હું તો કહું આ 1 મહિનો છે ને પ્રી સ્કૂલમાં એડમિશન, એટલે પ્રી સ્કૂલમાં કઈ તમે હોમવર્ક કરો ને બધું બોલવા મળો એવી મારી અપેક્ષા ના હોય. મારી અપેક્ષા એવી હોય કે તમે 90 મિનિટ્સ નાટક કરો રૂમમાં બેસીને. એટલે રૂમમાં બેસીને આ શરૂ થયો, આટલા વાગ્યા છે, મારે 30 મિનિટનો ટાઈમ છે, ત્યારે 30 મિનિટ મારે બેસવાનું છે, યોગા કરવાના, નાટક કરવાના છે, ફ્લોર એક્સરસાઇઝના નાટક કરવાના છે. બેડ ઉપર સુતા સુતા જમણું પડખું ફરવું, ડાબો પડખું, ધીમે ધીમે પગ ઉપર કરવાનો, પગ નીચે કરવાનો, 1 બાય 1. પગની સાયકલિંગ કરવાની, હાથને ઉપર નીચે કરવાના, ઉઠક બેઠક કરવાની, સપોર્ટ લઈને કરી શકો, ધીમે ધીમે કરવાનું છે. અહીંયા ક્વોન્ટિટી 50-50 વાર કરો છો એ મહત્વનું નથી, પણ 10 વાર કરો, ધીમે ધીમે કરો, તમને મજા આવવી જોઈએ, મ્યુઝિક સાથે કરો, જે બી તમને ફાવે એ પ્રમાણે. નેક્સ્ટ, ચેર ઉપર, સોફા ઉપર બેસીને પણ કરી શકો. હવે 10 વાર તમે ચેર ઉપર બેઠા બેઠા આમ નમશો ને, 10 વાર ખાલી, તો એ બધા પ્રોબ્લેમ સોલ્વ. હાથ 10 વાર કરો, બધા જ જોઈન્ટ, ફોર એક્ઝામ્પલ આંગળીથી શરૂ કરો, 10 વાર આંગળી, પછી કાંડું, પછી કોણી, પછી ખભો, બધું 10-10 વાર હલાવી લો, પછી ડોક, પછી કમર, એવી રીતે 10-10 વાર બધું હલાવી લો, તો પણ એક્સરસાઇઝ થઈ ગઈ. લો, બેઠા બેઠા ઉભા ઉભા. સૂર્ય નમસ્કાર કરતા હોય અથવા કરી શકો તમે, એક પેલા સ્ટાર્ટિંગ ફ્રોમ 5 ટાઈમ્સ, પછી 10 વાર પહોંચો, પછી 15 વાર પહોંચો. આમાં બધી એક્સરસાઇઝ આવી ગઈ. આ ઘરમાં જ થાય, હોટલના રૂમમાં થાય, ટ્રેનમાં જતો ટ્રેનમાં થઈ જાય, ગમે ત્યાં જાઓ ત્યાં થઈ જાય. બોલો. એવી જ રીતે સૌથી બેસ્ટ, ફોર એક્ઝામ્પલ કોઈ પણ ડિઝીઝ માટે જો હોય તો 5 પ્રાણાયામ, અનુલોમ વિલોમ કરી લો, કપાળભાતી કરી લો. આવા આવા 5 પ્રાણાયામમાંથી 2 પણ કરી લેશો ને સાહેબ તમે 15 મિનિટ માટે, 15 મિનિટમાં કેટલી વાર થાય એમ? પણ સ્ટાર્ટિંગમાં તો 10-15 મિનિટ તમે ટાઈમ આપો ને, વધારે ના આપો. સો સિમ્પલ, નાની મોટી એક્સરસાઇઝ ઘરમાં જ રહીને કરો. હમણાં 1 મહિનો બહાર જવાનું નાટક ના કરો. નહીતર એમ કહો સાહેબ વાવાઝોડું હતું, વરસાદ હતું, કરા પડતા હતા, ગેસ્ટ આવ્યા હતા, ફલાણું હતું. અહીંયા ટાઈમનો કોઈ બોન્ડિંગ જ નથી. જેમાં પછી એટલે કે રાત્રે ફોર એક્ઝામ્પલ બહુ બિઝી છો તમે, રાત્રે તમે 10 વાગે આવ્યા, 8 વાગ્યા પછી જમવાનું નથી, 10 વાગે તમે ઘરે આવ્યા,
તો 10-15 મિનિટ તમે નાવા જાવ એની પહેલા 10-15 મિનિટ તમે ટાઈમ કાઢી અને નાની મોટી કંઈક એક્સરસાઇઝ કરી લીધી તો પણ સફિશિયન્ટ છે. પાણીની બોટલ આમાં 2-3 વાર ઉડાડી દીધી, આમ ઊંચી નીચે કરી લીધી, 10-10 ના સેટ લગાવી દીધા, એ પણ એક્સરસાઇઝ છે. તમને પ્રિન્ટેડ ફોર્મેટમાં મળશે, વિથ કન્ટેન્ટ મળશે. શું કામ દવા પ્લસ કરવી જોઈએ, શું કામ માઇનસ કરવી જોઈએ, અને 50% આયુર્વેદિક સપોર્ટ લઈશું, જેનાથી તમારા શરીરમાં જે તકલીફો છે એ દૂર થાય. પ્લસ મિનરલ્સ, વિટામિન્સ લખીશું તમને. એમાં મેજોરિટી 90% મેં B12 ની ડેફિશિયન્સી છે, 95% તમારામાંથી વિટામિન ડી ની ડેફિશિયન્સી છે. તો આ બધી વસ્તુ પૂર્તિ કરશું 1 મહિનામાં. એટલે તમને શું છે કે એ રવિવાર પછી મંગળ બુધવારથી આમ જુસ્સો આવશે શરીરમાં. કેમ? કારણ કે બધા મિનરલ્સ, વિટામિન્સ મળશે. એટલે તમને મન થશે એક્સરસાઇઝ કરવાનું, ડાયટ ફોલો કરવાનું, સારા વિચારો આવશે, આળસ શરીરમાંથી દૂર જશે. ઘણા તો મેડિસિન જે છે કે જેની આપણે લત લાગેલી છે, જેમાં આપણે સૌથી પહેલું તમને પ્રિસ્ક્રિપ્શન મળશે, ઈ ફોર્મેટમાં મળશે, જેમાં કન્ટેન્ટ પણ લખ્યા હશે. જે આયુર્વેદિક દવાઓ છે એ પણ હું એમાં એડ કરીશ. તમારી એલોપેથિક દવામાં શું પ્લસ માઇનસ કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, એ પણ હું તમને જણાવીશ જ્યારે આપણે 1-to-1 મળીશું. કારણ કે અત્યારે એમાં કોમન દવાઓ લેવાનો કોઈ મતલબ નથી. તમે કોઈ દવાઓ લેતા હોય તો એ તમામ દવાઓ તમારે સાથે લઈને આવવાની છે, જેથી કરીને હું ફિઝિકલી જોઈ શકું અને તમને સજેસ્ટ કરી શકું કે આ દવા તમારે લેવાની છે અને આ દવા તમારે નથી લેવાની. તમારી ફાઇલની અંદર આ બધા જ તમારા રોગોને રિલેટેડ ચાર્ટ હશે, પ્રિન્ટેડ ફોર્મેટ. હું તમને રવિવારે કહીશ કે ભાઈ તમારે વીકલી કે વીકમાં 2 વાર કે મહિનામાં 3 વાર કેવી રીતે ટ્રેક કરવાનું છે. મારા મત પ્રમાણે બીપી જો તમને હોય તો તમારે મિનિમમ વીકમાં 2 વાર 3 વાર ચેક કરવું જોઈએ. સવારે ઉઠો ત્યારે, રાત્રે સૂવો ત્યારે. અને આ ચાર્ટમાં અહીંયા ડેટ લખો અને અહીંયા લખવું જોઈએ. અને આ ચાર્ટ તમારે હંમેશા તમારા પર્સનલ ગ્રુપમાં શેર કરવો જોઈએ. આ રવિવાર એના પછીના ચોથા રવિવારે જ્યારે તમે મને મળશો, હું દવા તો જ તમારી ઓછી કરીશ જ્યારે તમે સારા વિદ્યાર્થી હશો. સારા વિદ્યાર્થી ત્યારે જ હું ગણીશ જ્યારે તમે ટ્રેકિંગ કરતા હશો. કારણ કે એ માણસ, જે માણસ આંખો બંધ કરીને ગાડી ચલાવતો હોય, એ માણસની દવા હું ઓછી કરવાનો નથી. સો પહેલા મહિનામાં જો તમે તમારા રિલેટેડ બીમારી રિલેટેડ ટ્રેકિંગ કરીને આવશો તો આવતા મહિને ધીમે ધીમે હું દવા ઓછી, કારણ કે એનાથી તમે પોતે કોન્ફિડન્સ હશો અને હું પણ હશ. લેટ્સ ટેક એક્ઝામ્પલ કે તમારી અત્યારે 300 શુગર આવે છે. હવે મેં દવા ઓછી કરી, તમે ડાયટ એક્સરસાઇઝ બધું ફોલો પ્રોપરલી કરો છો, અને મેં તમને કીધું કે અઠવાડિયામાં 2 વાર સવારે ભૂખ્યા પેટે, બપોરે જમ્યા પછી, રાત્રે જમ્યા પછી ઘરે જ ચેક કરવાની. તમે ચેક કર્યું, તમારી એવરેજ 300 હતી, પણ પહેલા દિવસે તમે ચેક કર્યું તો 300 ની જગ્યાએ 250 આવી, પછી 200 આવી, પછી 150 આવી. તો તમે પોતે ડોક્ટર બનશો, તમને ખબર પડશે કે હું આજે ડાયટ અને એક્સરસાઇઝ મેં કર્યું તો મારી શુગર આ આવી, અને ડાયટ એક્સરસાઇઝ નથી કરી તો આ પ્રોબ્લેમ આવે છે. તમે પોતે ઓટોમેટિકલી અંદરથી ફીલ થશે તમને, મારું બીપી કેટલું જઈ રહ્યું છે, શુગર, એવી રીતે થાઇરોઇડ, એવી રીતે વજન, આ બધા જ ચાર્ટ તમને, આસ્થમા તો પંપ કેટલા લો છો, કેવી રીતે ડાઉન થશે, બધું જ ટ્રેક કરવાનું. આપણે ગાડી ચલાવતા હોય તો આપણે ઓલવેઝ ચેક કરતા હોય છે કેટલા ઉપર ચાલે છે ગાડી. સો રિક્વેસ્ટ છે તમને બધાને કે તમને જે ચાર્ટ આપવામાં આવે એ ચાર્ટમાં તમને કેવા પ્રમાણે, મને યાદ છે ને મેં લખ્યું તું ને નહીં ચાલે. તમારે શું કરવાનું? ચાર્ટમાં લખવાનું છે. ચાર્ટમાં શું કામ લખવાનું છે? કે મહિને તમે મને મળશો તો આપણે વાતો શું કરશું, ચર્ચા શું કરશું? આજ ને, કે ભાઈ કેટલું આપણું રીડિંગ આવતું હતું, કેટલું આવી રહ્યું છે, દવા ઓછીથી તો વધે છે કે ઘટે છે, ઇમ્પ્રુવમેન્ટ કેટલું આવ્યું, આ રીતે આપણને ખ્યાલ આવશે. યસ. સો આનાથી તમે પણ કોન્ફિડન્સ થશો, હું દવા ઓછી કરીશ, અને હું પણ કોન્ફિડન્સ થઈ કે તમે હોમવર્ક કરો છો. તમે ચીટિંગ કરશો તો પણ અહીંયા પકડાઈ જશો. સો ધેટ્સ વાય ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને યાદ રાખજો, સો તમારું જે પર્સનલ ગ્રુપ છે એ શેના માટે બન્યું છે? 24/7 સપોર્ટ માટે. જેમાં તમે ડાયટમાં જે પણ ખાતા હોય એ ફોટો મોકલો, એક્સરસાઇઝ કરતા હોય તો એની ચર્ચા લખીને મોકલો કે આજે મેં 20 મિનિટ વોકિંગ કર્યું, 20 મિનિટ યોગા કર્યા. એ સિવાય નેક્સ્ટ છે એ છે ટ્રેકિંગ, મેડિસિન્સ, આ પર્સનલ ગ્રુપ. આ સિવાય તમને ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગમાં કાલથી તમે સેલેડ કટોર ફ્રૂટ શરૂ કરો તો ઘણા પ્રશ્નો ઊભા થશે. જે કંઈ દિમાગની અંદર પ્રશ્ન આવે
તમારે આજુબાજુને નથી પૂછવાનું, તમારે ગૂગલને પૂછવા નથી જવાનું, તમારે પડોશીને પૂછવા નથી જવાનું, તમારા ઘરની અંદર જે ત્રિકાળ જ્ઞાનીઓ છે એમને નથી પૂછવાનું. માત્ર ને માત્ર તમારું પર્સનલ ગ્રુપ, જ્યાં હું અને મારી ટીમ બેઠા છીએ એક્સપર્ટાઇઝ સાથે અને સાયન્ટિફિક વેમાં તમને રિપ્લાય કરશું. જો તમારા પરિવારના કોઈ મેમ્બર્સ અત્યારે મને સાંભળતા હોય, કારણ કે આમાં શું મેમ્બર જે જોઈન થયા છે એ ઘણીવાર એમને શેર કરતા હોય, તો તમે પણ મારી ઈચ્છા એવી છે આપ સૌને આ મીટિંગ થાય પૂરી એ પહેલા કે જેવી મીટિંગ પૂરી થાય તમારા પર્સનલ જે ગ્રુપ છે એમાં તમારો ફોટો લગાવી દો, તમારા પરિવારના મેમ્બર્સને એડ કરી દો, તમારા પરિવારના મેમ્બર્સને એ ઇન્ફોર્મ કરો કે હું તમને કંઈ કમ્પ્લેન કરું તો તમે આ ગ્રુપની અંદર એ કમ્પ્લેન નાખી દેજો. કારણ કે આપણી આદત પડી ગઈ હોય, જેમ કે હું હસબન્ડ છું તો મારી આદત હોય મારા વાઈફને કમ્પ્લેન કર્યા કરું અથવા મારા મમ્મીને કમ્પ્લેન કરું, અને એ કરવાથી મને મજા આવતી એટલે હું કરતો, અને એ કમ્પ્લેન કરી દીધી ને એટલે આપણે એક નાના બાળકની જેમ રડી લીધા અથવા તો કોકને રાવો કરી દીધી એટલે આપણને પછી ભૂલાઈ જાય કે પહેલા ડોક્ટર ઉમેશને પણ ઇન્ફોર્મ કરવાનું છે. તો હું છે ને તમારામાં જલ્દી જલ્દી ચેન્જીસ લાવીશ, એમ જેટલું તમે હોમવર્ક કરશો એટલું હું તમને જલ્દીથી ધક્કો મારીશ. તો મારી તો એવી ઈચ્છા એવી છે કે તમે 3-4 મહિનામાં છૂટા થઈ જાવ. એમ પર્સનલાઇઝ ગ્રુપ છે એના માટે ફરી પાછો રિપીટ કરીશ. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ઓડિયો મેસેજથી, વિડીયોથી, ટેક્સ્ટ મેસેજથી ગમે તે રીતે એમાં લખો, એને પિન કરીને ઉપર રાખી દો, બધા ગ્રુપથી ઉપર એને પિન કરી શકો અને ઉપર રાખી શકો છો. જે કાંઈ તમે જમતા હોય એના ફોટોઝ મોકલો, જે કાંઈ એક્સરસાઇઝ કરતા હોય એની માહિતી મોકલો, જે કાંઈ ટ્રેકિંગ કરતા હોય એના ફોટો ચાર્ટ્સમાં મોકલો. હવે તમે એમ કહેશો સાહેબ આ મોકલવાથી તમને શું ફાયદો? મને એઝ અ શિક્ષક એ ખબર પડશે કે મારો સ્ટુડન્ટ હોમવર્ક કરી રહ્યો છે, અને જે છોકરું જે સ્ટુડન્ટ હોમવર્ક કરતો હોય એ ઓલવેઝ શો કરે એના ટીચરને, હાથ ઉપર કરીને પૂછે નહીં ટીચર તો પણ કે ભાઈ ટીચર પ્લીઝ મને આજે પૂછો ને મારું હોમવર્ક થઈ ગયું છે. સો દેટ વિલ ગીવ યુ, એટલે કે એ તમને ને મને બંનેને કોન્ફિડન્સ આપશે કે હું રેગ્યુલર છું તો મારી દવા હવે તમે ઓછી કરી શકો છો. મારા રિપોર્ટ છે હવે જરૂર નથી, સપોર્ટની જરૂર નથી, અથવા તો આ ગ્રુપમાં કમ્પ્લેન લખો છો તો મને તમારી તાસીર સમજાશે. તમે જે જમો છો એમાં કોઈ મિસ્ટેક થતી હોય, તમે જેમ કે સેલેડ, કઠોળ અને ફ્રૂટ્સના ફોટોઝ મોકલા હોય, હવે એમાં કોઈ મિસ્ટેક થઈ રહી હોય તો હું કહી શકું આ એડ કરો, આ માઇનસ કરો, આ પ્લસ કરો, તમે આ પ્રોપર નથી જમી રહ્યા. અથવા એક્સરસાઇઝથી ફોર એક્ઝામ્પલ ઘણીવાર એવું થાય કે ભાઈ સ્ટાર્ટિંગ ફેઝમાં થોડા પેઇન થાય, પેઇન ઇઝ અ સાઇન ઓફ ગેઇન, યાદ રાખજો. આજની ડેટ ઉપર પણ કોઈ પણ જીમમાં જતું હોય કે પણ એક્સપાઇઝ જગ્યાએ જતું હોય તો એને પૂછશો ને તમે તો એવું જ કહેશે કે ભાઈ ગમે ત્યારે તમે તમારી કેપેસિટી થોડુંક વધારે કરો ને એટલે પેઇન થાય, પેઇન ઇઝ અ સાઇન ઓફ ગેઇન, તમે તમારી કેપેસિટી વધારો છો. સો એ બધું જ શેર કરવા માટે આ ગ્રુપ બન્યું છે. સો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ આજથી જ નિયમ બાંધો. સૌથી પહેલા તો તમે તમારા ફેમિલી મેમ્બર્સને એડ કરો, જે બી હોય, જે એક્ટિવલી તમારી સાથે પાર્ટિસિપેટ કરતા હોય. બીજું એ કે તમે એમાં ફોટોઝ તમારો ચેન્જ કરી દો, કારણ કે મને તમારું યાદ, કારણ કે આમાં આપણે રજનીકાંતભાઈ 3 છે અને પારુલબેન આઈ થિંક 2 છે, હું જ પોતે કન્ફ્યુઝ થઈ જઈશ. સો ઇટ વિલ બી રિયલી ગ્રેટ કે જો તમે ફોટો, કારણ કે વિઝ્યુઅલ મેમરી હોય ને મને પણ, તો મને હું જ્યારે જોતો હોઈશ ત્યારે મને ખ્યાલ આવી છે, મારી ટીમને યાદ રહેશે કે તમે શું શું કરો છો, કેવી રીતે કરો છો. યસ. નાઉ નેક્સ્ટ ઇઝ શેર એવરીથિંગ, ડાયટ, એક્સરસાઇઝ, મેડિસિન અને ટ્રેકિંગ બધું જ શેર કરો. જેટલું શેર કરશો ને એટલું તમને ખુશી અંદરથી થશે, તમને ફરી પાછું કરવાનું મન થશે. નેક્સ્ટ ઇઝ અ પ્રીમિયમ ગ્રુપ. આ પ્રીમિયમ ગ્રુપની અંદર કોઈ પણ પર્સનલ ક્વેશ્ચન પૂછવો નહીં. આ માત્ર ને માત્ર તમારા ડાયટ, એક્સરસાઇઝ અને ટ્રેકિંગ, આ ત્રણેય વસ્તુનું શેરિંગ માટે છે. તમારું શુગર, તમારું બીપી ટ્રેક કરેલું હોય મોકલી શકો, તમે આજે કંઈ એક્સરસાઇઝ કરી છે તો એ મોકલી શકો, તમે કંઈ જમવાનું બનાવ્યું હોય તો એ મોકલી શકો, ગામની પંચાયતો, ગામના મેસેજ, ફેસ્ટિવલ, કે પછી કોઈકના વોટ્સઅપ ઉપર જે આપણે આવતા હોય છે ને કે ભાઈ આ ખાવાથી આમ થાય, આ એ બધું હું નક્કી કરીશ 1 વર્ષ માટે. હવે તમારે શું ખાવાથી તમારું શું થશે. કોઈ પણ એવા વિડીયોઝ કે એવી વસ્તુઓ કોઈ પણ અહીંયા ગ્રુપની અંદર મોકલવી નહીં. આ ગ્રુપની અંદર તમે જુઓ છો એક્ટિવ મેમ્બર છે, દે આર શેરિંગ એવરીથિંગ. તમે પણ એમાંથી ઇન્સ્પાયર થાઓ, તમારામાંથી કોઈ ઇન્સ્પાયર થાય તો પ્રીમિયમ ગ્રુપમાં પણ એક્ટિવલી પાર્ટિસિપેટ કરો. ત્યાં ફેમિલી મેમ્બરને એડ કરવાની જરૂર નથી, ત્યાં માત્ર તમે રહેશો, દેટ સફિશિયન્ટ છે. એ તમારી જાગૃતિ માટે છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે.
લોકો કેટલો ટાઈમ પોતાની જાતને આપી રહ્યા છે, લોકો કેટલું સરસ જમવાનું જમી રહ્યા છે, લોકોને કેટલી મજા આવી રહી છે, તો તમને પણ એક ધક્કો લાગે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, 7મા દિવસે તમને કોલ આવશે, એટલે કે રવિવારે હું તમને મળીશ, એના પછીના એવરી 7 ડે તમને અમારે ત્યાંથી ડોક્ટરનો કોલ આવશે. એમની સાથે પણ તમે ડિટેલમાં ચર્ચા કરશો. એ જ્યારે તમારી સાથે ચર્ચા કરશે એના પછી એક ગ્રુપમાં એનાલિસિસ મોકલશે કે તમે છેલ્લા 7 દિવસમાં કેટલી ડાયટ, એક્સરસાઇઝ, મેડિસિન, ટ્રેકિંગ ફોલો થઈ છે, પર્સન્ટેજ. સો ડરવાની વાત નથી. અહીંયા માત્ર ને માત્ર આ બધું જ કહેવા પાછળનો પર્પઝ મારો છે ને એક જ છે કે વી આર બિહાઇન્ડ યુ. અમે તમને 24/7 બધી જ બાજુથી બધી જ રીતે મદદ કરવા તૈયાર છે. તમારે નાના બાળકની જેમ જે થાય છે એ પણ કહેવાનું, અને જે નથી થતું એ પણ કહેવાનું. બરાબર? જે થાય છે એ પણ કહેવાનું, અને જે નથી થતું એ પણ કહેવાનું. 7મા દિવસે ડોક્ટર્સ કોલ કરે ત્યારે પણ કહેવાનું, અને દર મહિને જ્યારે હું મળું તમને ત્યારે પણ કહેવાનું. જેમ કે આ રવિવારે મળીશ ત્યારે પણ બધું કહેજો, તમારી તકલીફોનું લિસ્ટ બનાવીને આવો. જે ફોલો થાય આ 2 દિવસમાં એ પણ જણાવો, જે ફોલો નથી થતું એ પણ જણાવો. અને 1 મહિના પછી પાછો, એટલે કે દર મહિને જ્યારે તમારે શું કરવાનું, લિસ્ટ બનાવી દેવાનું, અથવા તો મારી સાથે તમામ ડિસ્કશન ટુ ધ પોઈન્ટ કરી લેવાનું. ડાયટ, એક્સરસાઇઝ, મેડિસિન, ટ્રેકિંગ. યસ. તો એનાથી શું થશે કે ભાઈ હું તમને રસ્તાઓ આપીશ. આપણે હારવાનું નથી. વોકિંગ ન થતું હોય તો કરવાનું થતું જ નથી. સેલેડ નથી ખાવું તો નથી જ ખાવું, ફ્રૂટ્સ નથી ખાવા તો નથી જ ખાવા, કંઈ વાંધો નહીં. તો દેર આર સર્ટન થિંગ્સ કે જે તમને નથી પોસાતું એ આપણે કરવાની જરૂર નથી, પણ એના સબસ્ટિટ્યુટ શું છે તો હું જ આપી શકીશ ને તમને. સો 7મા દિવસે ડોક્ટરનો કોલ આવે, મંથલી આપણી મીટિંગ થશે. એમાં આઈ હોપ કે ભાઈ તમને બધાને પણ સર્ટિફિકેટ મળે, પ્રાઇઝ મળે, જેમ અન્ય મેમ્બર્સને મળશે. તો શોર્ટ ટાઈમમાં, એટલે કે આવતા વીકમાં જ મીટિંગ થવાની છે, જેમાં તમને બધાને ઇન્વિટેશન મળશે. પ્રીમિયમ જે ગ્રુપ છે એમાં અપડેટ મળશે. આ જ રીતે ઝૂમ મીટિંગ થશે. એમાં 3 મેમ્બરને સન્માનિત કરવામાં આવશે. એ પોતાની સ્ટોરી પણ શેર કરશે. પ્લસ જે 3 મેમ્બર છે જેણે ફોલો નથી કર્યું એના નામ વગર પણ કહેવામાં આવશે કે જેમને ફોલો નથી કર્યું એમનું શું હાલત છે. તો એનાથી તમને એક થોડુંક પુશ મળશે, તમને મોટિવેશન મળશે, તમને મજા આવશે. અને ઓફકોર્સ નેક્સ્ટ 1 વર્ષ સુધી એવરી 4 સન્ડે હું ત્યાં રાજકોટમાં આવીશ. ઇન કેસ તમે મને ન મળી શકો, તમે એ ટાઈમે બહાર હોય, કે તમે ફોર એક્ઝામ્પલ અવેલેબલ નથી, અથવા તમે કમ્ફર્ટેબલ નથી, જે બી રીઝન હોય, તો તમે યાદ રાખજો, મહિને કોઈ પણ સંજોગોમાં એટલીસ્ટ મને સમય આપો. આપણે ઓનલાઈન પણ આ રીતે મળી શકું, 1 to 1. વોટ્સઅપ કોલથી પણ મળી શકીએ છીએ 1 to 1. અથવા તો તમે ફોર એક્ઝામ્પલ અમદાવાદ આવો છો તો આપણે અમદાવાદ પણ મળી શકીએ છીએ 1 to 1. પણ મળવું મહિને એકવાર જરૂરી છે, જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ, ધીરે 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 આપણે આગળ વધીએ. સો આ વાત માટેથી આપણે જોડાણા હતા, જેમાં મારી ઈચ્છા હતી કે તમે આવતીકાલથી જ મેં તમને જે સિમ્પલ સોબર ડાયટ કીધી છે ફર્સ્ટ લેવલની, એ ફોલો કરો. સિમ્પલ સોબર તમે ઘરમાંથી રહી અને 90 મિનિટ્સ એક્સરસાઇઝ કરો. મેડિસિન્સનું મેં તમને કીધું કે જૂની બધી વસ્તુ લઈને આવજો, હું તમને સાયન્ટિફિક વેમાં થોડી ડાઉન કરી અને પ્રોપર સમજાવીશ. આયુર્વેદિક સપોર્ટ વધારીશું. એન્ડ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ અ ટ્રેકિંગ. ગ્રુપનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું મેં તમને. મંથલી મીટિંગ થશે, 7મા દિવસે કોલ આવશે. અને આ બધી જ વાતનું એક જ વસ્તુ છે કે તમારી હેલ્થ હવે મારા હાથમાં છે. તમારે કંઈ વિચારવાનું નથી. માત્ર ને માત્ર એક નાના બાળકની જેમ 24/7 ટચમાં રહેવાનું છે. સારું લાગે તો પણ કહેવાનું છે, ખરાબ લાગે તો પણ કહેવાનું છે, તકલીફ થાય તો પણ કહેવાનું છે, તકલીફ ના થતી હોય તો પણ કહેવાનું છે. જેમ નાનું બાળક કેમ એમના મમ્મી પપ્પાને, પરિવારજનને બહુ મજા આવે છે તો પણ બોલે, દાંત આવે તો દાંત કાઢી લે, રડવું આવે તો રડી લે, બોલવું હોય તો બોલી લે, ખીજાવવું હોય તો ખીજાઈ લે. એવી જ રીતે તમારે 1 વર્ષ સુધી આગળ આ જ કરવાનું છે.